ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે માહિતી મેળવી છે ગ્રહણી દોષ વિશે, કે ડિસેન્ટ્રી તરીકે એને ઓળખવામાં આવે છે. તો ગ્રહણી ઇઝ સો કોલ્ડ બીકોઝ ઇટ હોલ્ડ ધ ફૂડ સો ધેટ ધ અગ્નિ કેન્ટ અપોન ઇટ. એટલે ગ્રહણી એવી વસ્તુ છે, ગ્રહણીને ડિયોડિનમ સાથે પણ સરખાવવામાં આવે છે. જો કે પાચન થયું અહીંથી, પછી અહીંયા જે છે ખોરાક શું થશે, અહીંથી જે છે પાછું અહીંયા સ્પ્લીનમાંથી જે છે અને લીવરના બધા જ એન્ઝાઇમ અહીંયા જે છે આવે છે વાલ, એના દ્વારા જે છે અહીંયા બધા જ એન્ઝાઇમ એના ઉપર વર્ક કરે છે. એના કારણે શું છે, ખોરાકનું પાચન જે છે એ અહીંયા ડિયોડિનમમાં જે છે થાય છે. તો ગ્રહણી જે છે એને ડિયોડિનમ સાથે સરખાય છે. ઓકે, આ ડિયોડિનમ સાથે ગ્રહણીને સરખાય છે કે શું કરી શકે, ખોરાકને ઘડીક વાર હોલ્ડ કરી રાખે છે અને ખોરાક ઉપર એક્શન કરે છે, ડાયજેશન કરવાનું, મેટાબોલિઝમ કરવાનું. ઓકે, તો જો ગ્રહણીની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળશે તો શું થશે, ખોરાકનું પાચન નહીં થાય અને ખોરાકની જે છે પ્રવૃત્તિ આગળની તરફ જતી રહેશે. તો આ વસ્તુ આપણે ગ્રહણીની અંદર સમજવાની હતી. તો કીધું છે કે ગ્રહણી એ એક પ્રકારનું એવું છે કે અગ્નિ ધરાવે છે અને એક્ટ કરે છે ખોરાક ઉપર. અગ્નિએ ડિયોડિનમ સાથે સરખાવવામાં આવ્યું છે. ગ્રહણી દોષ રિફર્સ ગ્રહણી આશ્રિત અગ્નિદોષ. નિદાન શું છે, તો કે ભોજન નથી કરતા તો અતિ ભોજન કરીએ છીએ, અજીર્ણમાં ભોજન કરીએ, વિસ્માસન કરીએ, અસાત્મ્ય ગુરુસ્થિત અતિવૃક્ષ ભોજન, દુષ્ટ ભોજન, મિથ્યાયોગ વમન વિરેચનનો થાય, સ્નેહપાનનો મિથ્યાયોગ થાય. તો એના કારણે પણ તમને ગ્રહણી દોષ જોવા મળી શકે છે. ઓકે, એટલે કે અગ્નિમાં જે લોચા કરાવશે એ બધા જ ગ્રહણી દોષનું કારણ. અગ્નિમાં જે વસ્તુ લોચા કરાવે એ બધા જ કારણ કેમાં બને છે, ગ્રહણી દોષમાં કારણ બને છે. સંપ્રાપ્તિ શું છે, નિદાન સેવન થાય તો પિત્ત પ્રધાનથી દોષ પ્રકોપ થાય, એટલે મંદાગ્નિ થાય. મંદાગ્નિ થાય એટલે આમનું ફોર્મેશન થાય, આમનું ફોર્મેશન થઈ આમ ક્યાં જાય, ગ્રહણીમાં, ગ્રહણીની દૃષ્ટિ થઈ. હવે એ ગ્રહણી પાચન નહીં કરાવી શકે, કેમ? કારણ કે એની મંદાગ્નિ છે. તો પછી આમ અથવા પક્વ, એટલે કે કેટલોક ભાગ પાચન થશે, કેટલોક ભાગ નહીં થાય. અને મુહુર્બદ્ધ અને મુહુર્દ્રવ મલ પ્રવૃત્તિ જોવા મળશે. મુહુર્બદ્ધ અને મુહુર્દ્રવ એટલે એને શું કહેવામાં આવે છે, ગ્રહણી રોગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ એની સંપ્રાપ્તિ થઈ ગઈ કે મંદાગ્નિ થાય છે, એના કારણે બધું જોવા મળે છે. પૂર્વ રૂપમાં શું થશે, આપણને તરસ લાગશે વધારે, આલસ થશે, બળક્ષય થશે, વિદા થશે, ચીરપાક એટલે કે લાંબા સમયે ભોજનનું પાચન થશે ને બોડીની અંદર હેવીનેસ જોવા મળશે એક પ્રકારની. કેમ? કારણ કે ખોરાકનું પાચન જે છે ડીલે થઈ રહ્યું છે એટલા માટે. લક્ષણ શું છે, તો અતિસૃષ્ટમ એટલે કે કેટલીક વાર જે છે લૂઝ, અને અતિ વિબદ્ધમ કેટલીક વાર જે છે એકદમ હાર્ડ એવો મલ આપણને જોવા મળે છે. તૃષ્ણા અરોચકમ વૈરસ્યમ પરેશેક તમકાન્વિતમ એટલે આ પણ લક્ષણો જે છે એની અંદર જોવા મળે છે. કીધું છે કે ક્વોન્ટિટી ઓફ સ્ટૂલ ઇઝ મોર એઝ કમ્પેર ટુ ધ ક્વોન્ટિટી ઓફ ફૂડ કન્ઝ્યુમ બાય ધ પેશન્ટ. જો કે જેટલું ફૂડ લે છે એના કરતાં પણ વધારે સ્ટૂલ જે છે પેશન્ટ જાય છે, એવું અહીંયા કીધું છે. એ 5 સ્ટૂલ વિચ આર સમટાઈમ્સ સોલિડ્સ ઓર સમટાઈમ વેરી લૂઝ વિથ ધ ફાઉલ સ્મેલ. એક આ લક્ષણ છે. મુહુર્બદ્ધ અને મુહુર્દ્રવ એ જે છે લક્ષણ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વાત કરીએ તો કે ગ્રહણીના વિશેષ લક્ષણ વાત પિત્ત કફ પ્રમાણે કેટલા છે, તો વાતાજમાં જે છે ખરાંગતા, કઠ્ઠે છે, શોષ, તીક્ષ્ણ, વિસૂચિકા, પરિકર્તિકા. બે લક્ષણ યાદ રાખવાના. પિત્તજમાં શું રાખશો, પુતિ, અમ્લોદગાર, હૃદકંઠદા, તૃષ્ણા. કફજમાં રલા, શરદી, અરુચિ, એમાં જ બધા યાદ રહે. ત્રિદોષમાં જે છે બધા જ લક્ષણો જોવા મળે. અવસ્થા ભેદ પ્રમાણે ઘટી અંતર ગ્રહણી, સંગ્રહી ગ્રહણી અને આમદોષયુક્ત ગ્રહણી, આ 3 પ્રકારની જે છે ગ્રહણી જોવા મળે છે. એના વિશે આપણે જે છે ડિટેલમાં જોઈશું. અહીંયા હાલે લખવાની જરૂર એટલી બધી નથી. આમદોષયુક્ત ગ્રહણી એટલે શું, કે એની અંદર શું છે, વિષ્ટમ દ સુદર્શુર વિદા પ્રશય કરુચિ ગૌરવ, કે આમ પ્રોડ્યુસ થયું છે એના કારણે જે ગ્રહણી ઉત્પન્ન થઈ આમ પ્રદૂષ. પરંતુ એ હાલ એક્ઝામ પૂરતું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. સાધ્ય સાધ્યતામાં બાળકમાં સાધ્ય વાતજ પિત્ત જ ગ્રહણી સાધ્ય છે, યુવકમાં કૃચ્છ સાધ્ય છે સન્નિપાત જ, વૃદ્ધમાં અસાધ્ય ઘટીયંત્ર અને ઉપદ્રવયુક્ત હોય તો એ અસાધ્ય છે. ઉપદ્રવ તરીકે જ્વર, શોથ, શૂલ, હિક્કા, શરદી, આત્માન, પ્રલાપ અને શ્વાસ અને પાંડુ આટલા જે છે ઉપદ્રવ ઉત્પન્ન થઈ શકે છે. આમાંથી કોઈ પણ જે છે ઉપદ્રવ હાજર હોય તો આપણે એ ગ્રહણીની ચિકિત્સા જે છે ધ્યાનથી કરવી જોઈએ. ગ્રહણીની ચિકિત્સા શું છે, ગ્રહણીમાં આશ્રિતમ રોગમ અજીર્ણમ ઉપાચરિત એટલે કે અજીર્ણના જેમ ચિકિત્સા કરવાની છે. લંઘન, દીપન, પાચન અને અતિસાર જે છે, લંઘન, દીપને પાચે છે, સદા અતિસાર અભ્યસજ એટલે કે એવા દ્રવ્યો આપવાના છે. બીજું કે વેન આમ ઇઝ ઇન કોસ્ટ પકવાસે લીન સામદોષ, ત્યારે દીપન અને વિરેચન કરાવવાનું. એટલે કે જ્યારે આમદોષ કોસ્ટમાં હોય ત્યારે, અને જ્યારે આમદોષ આખા બોડીમાં હોય ત્યારે લંઘન અને પાચન કરાવવાનું. કોસ્ટમાં હોય તો વિરેચન કરાવશો, નીકળી જશે, કોઈ વાંધો નહીં. પરંતુ જો આખા બોડીમાં હોય તો વિરેચન કરાવશો તો શાખામાંથી પહેલાં કોસ્ટમાં લાવવા પડે,
તો પહેલાં લંઘન પાચન કરાવવું પડે. વાતજ ગ્રહણીની ચિકિત્સામાં શું કીધું છે કે ઘૃતપાન છે, બસ્તી છે, વિરેચન છે, અનુવાસન છે, નિત્ય ઘૃતનો પ્રયોગ વિથ લાઇટ ફૂડ જે છે કરવાનું કહે છે. પિત્તજમાં વમન વિરેચન છે, તિક્ત દ્રવ્યની ગુદ દીધું છે, દીપન પાચન દ્રવ્ય કીધા છે. કફજમાં વમન, કટુ તિક્ત ક્ષાર દ્રવ્યો, અગ્નિદીપન દ્રવ્યો. ત્રિદોષોજમાં પંચકર્મ અને ઘૃત ક્ષાર અને આશાવરિષ્ઠનો પ્રયોગ કીધો અગ્નિદીપન કરવા માટે. ત્યારબાદ તક્રનો પ્રયોગ જે છે, તક્ર ગ્રહણી દોષે દીપન ગ્રાહી લાઘવત, એટલે કે દીપન પાચન અને લાઘવતા લાવે છે તક્ર. ઓકે. અને ગ્રહણીમાં જે છે તક્રબેશ છે. રસ ઔષધિમાં કઈ યાદ રાખશો તો અગ્નિકુમાર રસ યાદ રાખશો, સંઘ ભસ્મ યાદ રાખશો, ચિત્રકાદી વટી યાદ રાખજો, અગ્નિતુડી વટી યાદ રાખજો, પછી ઈસબગોલ યાદ રાખજો, જીરક યાદ રાખજો. અને આમાં જે છે ક્વાથમાં તક્રારિષ્ટ યાદ રાખજો. ચલો આશાવરિષ્ઠમાં 10મું લાદ્ય ઘૃત, ભલ્લાતક ક્ષાર અને ક્ષાર ગુટિકા. આટલું વસ્તુ યાદ રાખો એટલે ગ્રહણી ડિઝીઝ તમારે કમ્પ્લીટ છે. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ડિઝીઝની વિગત સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.